અમરેલીમાં થયેલા બનાવટી લેટરકાંડ બાદ પાટીદાર યુવતી સાથે પોલીસે અયોગ્ય વર્તન કર્યું હોવાના આક્ષેપ સાથે છેલ્લા કેટલાક દિવસથી રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે। પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા નારા સ્વાભિમાન આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને આજે સુરતમાં પણ ધરણાનું આયોજન કરાયું છે। જોકે ધરણા કરવા માટે મંજૂરી મળી ન હતી। પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના અગ્રણી નેતાઓ એકઠા થયા હતા અને ધરણા કરે એ પૂર્વે પોલીસે ધાનાણી અને દુધાતની અટકાયત કરી હતી। કલ્પેશ બારોટ, પ્રવક્તા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ। છેલ્લા ઘણા સમયથી અમરેલી એક ગુજરાતનું ચર્ચા બિંદુ બની રહ્યું છે। એક દીકરીને વરઘોડો કાઢવામાં આવેલો હતો અને એક બાજુ સરકાર નારી સન્માનની વાતો કરી ત્યારે એક દીકરીનું વરઘોડો કાઢીને જાહેરમાં અપમાન કરીને એનું ભવિષ્ય સાથે છેડા કર્યા હોય ત્યારે અમરેલીના અમારા નેતા ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી, બેન શ્રી જેનીબેન, વિરજીભાઈ ઠુમ્મર, પ્રતાપભાઈ દુધાત એ નારી સન્માન માટે સમગ્ર ગુજરાતમાં એક આંદોલન કરેલા હોય ત્યારે આજે વરાજા માનગઢ ચોક ખાતે સરદારજી પ્રતિમા પાસે અમારો પ્રતિક ધરણાનો કાર્યક્રમ હતો। ત્યારે પોલીસ ભાજપનો હાથો બનીને અમને ધરણાની મંજૂરી ન આપી છતાં પણ કોંગ્રેસના અમારા આગેવાનો ભાઈ પરેશભાઈ અને વિરજીભાઈ ઠુમ્મર, પરેશભાઈ લોકો ધરણા કરવા બેઠા હતા ત્યારે પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને અમારા તમામ નેતાઓની ધરપકડ કરી છે અને કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયા છે। પરંતુ નારી સન્માન માટે કોંગ્રેસ પક્ષ હંમેશા એ લોકોની લડાઈ લડતો રહેશે। અને બીજું કે પોલીસે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ, નહીં કે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને કામ કરવું જોઈએ। ગુજરાતમાં જે લોકોના વરઘોડા કાઢવા જોઈએ તે લોકોની સેવા ચાકરીમાં પોલીસ લાગી રહી છે અને ખરેખર જે લોકોનું પોલીસે રક્ષણ કરવું જોઈએ તેઓના જાહેરમાં વરઘોડા કાઢે છે દુઃખની બાબત છે।